ઓમ નમોર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોહે સવ્વસાહુણમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદમ ચેવ ઓમકારાય નમો નમઃ અહો ઉપકાર જીનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો જીન કુંદ ધ્વનિ આપ્યા અહો આ ગુરુ કહાનનો તુજ જ્ઞાન ધ્યાનનો રંગ અમયા દર્શ રહો હો શિવ પદ તક તુજ સંગ માતા આતી. આ અષ્ટપાહુર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. ભગવત કુનકુંદાચાર્ય દેવે પાંચમું પાહુડ ભાવ પાહુડની રચના કરી છે. આ પાહુડમાં જીવના ભાવની મુખ્યતાથી વર્ણન કરવામાં આવ્યું છે. એમાં આપણે ગાથા 127 પર આવ્યા છીએ. જે 126 ગાથા સુધી જે ઉપદેશ અપાણો એને હવે આચાર્ય ભગવાન ટૂંકામાં એટલે કે સંક્ષિપ્તમાં એનું વર્ણન કરે છે. ગાથા 127 એના શબ્દ છે. રે ભાવ શ્રમણ સુખો લહે ને દ્રવ્ય મોને દુઃખો લહે તું ભાવથી સંયુક્ત થા ગુણ દોષ જાણી એ રીતે. હવે એનો અર્થ ભાવ શ્રમણનો અર્થ છે ભાવલિંગી મુનિ. ભાવલિંગી મુનિરાજ તો સુખોને પામે છે, એટલે કે મોક્ષ સુખને પામે છે, એટલે કે અતિન્દ્રિય સુખને પામે છે. દ્રવ્ય શ્રમણ એટલે ભાવલિંગ વગર દ્રવ્યલિંગ ધારણ કરવું. દ્રવ્ય શ્રવણ એટલે દ્રવ્યલિંગી મુનિ દુઃખોને પામે છે. દુઃખને પામે છે એટલે 4 ગતિને પામે છે.
સંસારને પામે છે. આ પ્રમાણે ગુણ દોષોને જાણીને, એટલે કે ઇષ્ટ અનિષ્ટપણું જાણીને, ઇષ્ટપણું શું છે તો કે ભાવ શ્રમણપણું ઇષ્ટપણું છે. ગુણ શું છે તો કે ભાવ શ્રમણપણું ગુણ છે. દોષ શું છે તો કે દ્રવ્ય શ્રમણપણું દોષ છે. એ બંનેનું સ્વરૂપ જેમ છે તેમ જાણીને, હે જીવ, તું ભાવ સહિત, ભાવ સહિત એટલે વિતરાગતા સહિત સંયમી બન. સંયમી એટલે 13 પ્રકારનું ચારિત્ર પ્રગટ કર. 13 પ્રકારનું ચારિત્ર એટલે 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તીને ધારણ કર. એનો ભાવાર્થ સમ્યક દર્શન સહિત ભાવ શ્રમણ હોય છે. તે સંસારનો અભાવ કરી સુખને પામે છે, એટલે મોક્ષ સુખને પામે છે. સુખને પામે છે એટલે અતિન્દ્રિય સુખને પામે છે. આત્મિક સુખને પામે છે. અને મિથ્યાત્વ સહિત દ્રવ્ય શ્રમણને માત્ર વેશ જ હોય છે. મિથ્યાત્વ સહિત દ્રવ્ય શ્રમણને માત્ર વેશ એટલે બાહ્ય વેશ. બાહ્ય વેશ, બહારમાં વસ્ત્ર ઉતારી નાખ્યું, બહારમાં પરિગ્રહનો ત્યાગ કરી દીધો, બહારમાં સ્ત્રી કુટુંબ એનો ત્યાગ કરી દીધો, પણ અંતરંગમાં દર્શન મોહ કે ચારિત્ર મોહ છોડ્યો નહીં. સાચા મુનિરાજ હોય એટલે કે જેનું ભાવ પરિવર્તન થયું હોય, એટલે કે મિથ્યાત્વને 3 કસાઈનો ત્યાગ કર્યો હોય, એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સહિત સકલ ચારિત્ર પ્રગટ કર્યું હોય, એટલે કે સંયમી થયા હોય, એટલે કે 13 પ્રકારનું ચારિત્ર પ્રગટ કર્યું હોય, એવા મુનિને અંતરંગથી શરીર પ્રત્યે મોહનો ત્યાગ થઈ ગયો હોય, એવા મુનિ વસ્ત્ર રહિત હોય છે. દ્રવ્યલિંગી મુનિ એ ભાવલિંગી મુનિની મસ્કરી કરે છે. કયા પ્રકારે? તો ભાવલિંગી મુનિને તો અંતરંગ ભાવથી શરીર પ્રત્યે મોહનો ત્યાગ થઈ ગયો, માટે ઘર, કુટુંબ, વસ્ત્ર, 10 પ્રકારના પરિગ્રહ આદિનો ત્યાગ થઈ ગયો.
પણ દ્રવ્યલિંગી મુનિ બાહ્ય માત્ર ત્યાગ કરીને અંતરંગ ભાવ પરિવર્તન કર્યા વગર બાહ્ય વેશ ધારણ કરે તો એવા દ્રવ્યલિંગી મુનિ ખરેખર બાહ્ય ભાવલિંગ જેવું સ્વરૂપ લઈને મુનિરાજના ચારા પાડતા હોય, મસ્કરી કરતા હોય. એવું લાગે. હવે કે છે તે કહેતા દ્રવ્યલિંગી મુનિ દ્રવ્યલિંગી મુનિ સંસારનો અભાવ કરી શકતા નથી. એટલે કે ચાર ગતિનો અભાવ કરી શકતા નથી. તેથી દુઃખોને પામે છે. દ્રવ્યલિંગી મુનિ દુઃખી છે. માટે ઉપદેશ કરે છે કે અત્યાર સુધી જે ઉપદેશ આપ્યો આચાર્ય ભગવંતે એને હવે ટૂંકામાં કહે છે કે બંનેના ગુણદોષ જાણીને બંને એટલે એક ભાવલિંગી, બીજા દ્રવ્યલિંગી, બંનેના ગુણદોષ જાણીને ભાવ સંયમી થવું એટલે કે ભાવલિંગ ધારણ કરવું યોગ્ય છે. આ સર્વ ઉપદેશનો સાર છે. ભાવ પાહુડમાં ભાવની મુખ્યતા છે ને, એટલે ભાવલિંગની મુખ્યતા બતાવી. અને ખરેખર જીવ માટે જીવના ભાવની મુખ્યતા છે. કારણ કે જીવના ભાવ શુદ્ધ તો અતિન્દ્રિય જ્ઞાનને અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ. જીવના ભાવ અશુદ્ધ તો ઇન્દ્રિય સુખ દુઃખ અને ઇન્દ્રિય જ્ઞાનની પ્રાપ્તિ. હવે ગાથા 128. હવે ફરી પણ તે જ ઉપદેશના અર્થરૂપ ને ટૂંકાણમાં કહે છે. હમણાં કહ્યું કે ભાવલિંગ મુખ્ય છે. એ વાતને આચાર્ય ભગવાન ફરી આગ્રહપૂર્વક કહે છે. જુઓ ગાથા 128. એના શબ્દો છે તીર્થે સગણનાદિગત અભ્યુદ ફરીવાર ગાથા 128. તીર્થે સગણનાથાદિગત અયુત સૌખ્ય તણી પ્રાપ્તિ કરે છે ભાવ મુનિ ભાગ્યો જીને સંક્ષેપ્તથી.
આ ગાથામાં આચાર્ય ભગવાન તીર્થંકર ભગવાનની સાક્ષીએ, એટલે કે તીર્થંકર ભગવાનનો ઉપદેશ અમે સાંભળીને આવ્યા છીએ. એ ઉપદેશ અનુસાર તીર્થંકર ભગવાને શું કહ્યું છે એ અમે તમને કહીએ છીએ. શું કહે છે? જે ભાવ સહિત મુનિ છે, એટલે કે ભાવલિંગી મુનિ છે, તે અભ્યુદય સહિત તીર્થંકર, ગણધર વગેરે પદવીના સુખને પામે છે, એમ ટૂંકમાં કહે છે. અભ્યુદય એટલે મોટા પદો, અભ્યુદય એટલે મોટા પદની પ્રાપ્તિ કરીને તીર્થંકર થાય છે. ફરીવાર, જે ભાવ સહિત મુનિ છે, એટલે કે ભાવલિંગી મુનિ છે, તે અભ્યુદય સહિત મોટા પદવી. એનો અર્થ શું છે? કે છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિ હોય, એ મુનિ દશામાં તીર્થંકર ગોત્ર બાંધે, પણ જો શ્રેણી આરોહણ ન થાય તો એક ભવ અવતારી ઇન્દ્ર થાય, સ્વધર્મ ઇન્દ્ર થાય, ચક્રવર્તી રાજા થાય, એવા ઉચ્ચ પદને પામે. આવી ઉચ્ચ પદવી ત્યાં પણ મોક્ષ માર્ગ સહિતની પદવી હોવાને કારણે અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખને પામે છે. એનો ભાવાર્થ. તીર્થંકર, ગણધર, ચક્રવર્તી વગેરે પદોના સુખો મોટા અભ્યુદય સહિત હોય છે. મોટા પદ સહિત. તેમને ભાવ સહિત સમ્યક દૃષ્ટિ મુનિ પામે છે. તેમને એટલે તીર્થંકર પદ છે, ગણધર પદ છે, ચક્રવર્તીનું પદ છે, એ સમ્યક દૃષ્ટિ મુનિઓ પામે છે. આ સર્વ ઉપદેશને ટૂંકમાં કહ્યો છે. તેથી ભાવ સહિત મુનિ થવું યોગ્ય છે. એટલે કે ભાવલિંગ સહિત મુનિ થવું યોગ્ય છે. જો ઉપદેશ શું આપે છે? તો કે તું પંચેન્દ્રિય સંગની મનુષ્ય થયો તો ઓછામાં ઓછું ચક્રવર્તી, ઓછામાં ઓછું મુનિપણું પ્રગટ કર. તો કે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનું ન કહ્યું,
શ્રાવકપણું પ્રગટ કરવાનું ન કહ્યું અને સીધું મુનિપણું? તો કે હા. કેમ? તો કે સમ્યક દર્શન તો ચારે ગતિમાં પ્રાપ્ત થઈ શકે છે. શ્રાવકપણું પણ તિર્યંચ ગતિમાં પ્રગટ થઈ શકે છે, પણ મુનિપણું તો માત્ર મનુષ્ય ગતિમાં પ્રગટ થઈ શકે છે. જો તારે કંઈ પ્રાપ્ત કરવું હોય મનુષ્ય ગતિમાં, તો ઓછામાં ઓછો ભાવલિંગી સંત મુનિ થા અને શ્રેણી આરોહણ કરીને અર્યંસિત પદની પ્રાપ્તિ કર. કારણ કે મનુષ્ય ગતિ એક જ ગતિ એવી છે કે જ્યાંથી મોક્ષે જઈ શકાય છે. મનુષ્ય ગતિ એક જ ગતિ એવી છે કે જ્યાં મુનિપણું ગ્રહણ કરી શકાય છે, અને મુનિપણા વગર મોક્ષ તો છે નહીં. હવે ગાથા 129. હવે આચાર્ય કહે છે, કુંદકુંદ આચાર્ય દેવ કહે છે, કુંદકુંદ આચાર્ય દેવ કહે છે કે ભાવ શ્રમણ એટલે કે ભાવલિંગી મુનિ તેમને ધન્ય છે. તેમને અમારા નમસ્કાર હો. ભાવલિંગી મુનિ છે એ ખરેખર જોવા જાઓ તો એને હાલતા ચાલતા સિદ્ધ કીધા છે. ભાવલિંગી મુનિ છે એ તો કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા છે. ભાવલિંગી મુનિ તો મોક્ષ લીધો કે લેશે એવા પરિણામ છે. એક અંતર્મુહૂર્ત કાળ જો ભાવલિંગી મુનિ ધારા પ્રવાહ રૂપે શુદ્ધાત્મામાં લીન થઈ જાય, પૂર્ણતાની પ્રાપ્તિ કરી જાય. તો ગાથા 129 એના શબ્દો છે, તે છે સુધન્ય ત્રિદાસ દેવ નમસ્કરણ હો તે મને, જે ભાવયુત દગ જ્ઞાન ચરણ વિશુદ્ધ માયા મુક્ત છે. શું કહ્યું? તે છે સુધન્ય ત્રિધા સદેવ નમસ્કરણ હો તે મને, જે ભાવયુત દગ જ્ઞાન ચરણ વિશુદ્ધ માયા મુક્ત છે. હવેનો અર્થ આચાર્ય કહે છે કે જે મુનિ, કયા મુનિ? તો કે ભાવલિંગી મુનિ.
ભાવલિંગી મુનિ સમ્યક દર્શન, શ્રેષ્ઠ વિશેષ જ્ઞાન, શ્રેષ્ઠ વિશિષ્ટ જ્ઞાન એટલે ભાવશ્રુત જ્ઞાન, સમ્યક જ્ઞાન, અનુભૂતિના કાળે ઉત્પન્ન થયેલું જ્ઞાન અને નિર્દોષ ચારિત્ર, 13 પ્રકારનું અતિચાર દોષ રહિત ચારિત્ર, 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તિથી શુદ્ધ છે. ચારિત્રથી શુદ્ધ છે એટલે વિતરાગ છે. તેથી ભાવ સહિત છે. અને જેમને કપટ અર્થાત માયા પરિણામો પ્રણષ્ટ એટલે ઉત્કૃષ્ટપણે નષ્ટ થયા છે. તેઓ ધન્ય છે. કોણ ધન્ય છે? તો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર સહિત જે મુનિ છે એઓ ધન્ય છે. તેમને અમારા મનથી, વચનથી, કાયાથી સદા નમસ્કાર હો. જો ભાવલિંગી મુનિ જેમનું સ્થાન પંચ પરમેષ્ઠીમાં છે, જેમનું સ્થાન પંચ પરમેષ્ઠીમાં છે, ભાવ શ્રમણ પણ એ મોક્ષ માર્ગ છે. હવે ભાવાર્થ. ભાવલિંગીઓમાં જેઓ દર્શન, જ્ઞાન, ચારિત્રથી શુદ્ધ છે તેમના પ્રતિ આચાર્યોને ભક્તિ ઉત્પન્ન થઈ છે. પંચ પરમેષ્ઠીનું આરાધન તો આચાર્યો પણ કરે. તેથી તેમને ધન્ય કહીને નમસ્કાર કર્યા. તે યુક્ત જ છે એટલે યથાર્થ છે. જેમને મોક્ષ માર્ગમાં અનુરાગ છે, અનુરાગ એટલે જેમને મોક્ષ માર્ગમાં શુદ્ધતા સાથે શુભભાવ છે, તેમને મોક્ષ માર્ગની પ્રવૃત્તિમાં પ્રધાનતા દેખાય છે. તેથી તેમને એટલે કે ભાવલિંગી મુનિને નમસ્કાર કરે છે. જો જેને આપણે કડીકાળ સર્વજ્ઞ કહી એવા કુનકુંદાચાર્ય દેવ, જે કુનકુંદાચાર્ય દેવને સિમંદર ભગવાને એમ કહ્યું
કે આ તો ભરત ક્ષેત્રના સર્વોત્કૃષ્ટ આચાર્ય છે. એવા આચાર્ય ભગવાન પોતે પણ મુનિ છે, ભાવલિંગી સંત છે. એ આચાર્ય ભગવંતે આ શાસ્ત્ર રચના કરી. એમાં એમ કહ્યું કે અમે પણ ભાવલિંગી સંતને મન વચન કાયાથી વંદન કરીએ છીએ. હવે ગાથા 130. હવે કહે છે કે જે ભાવ શ્રમણ છે એટલે કે જે ભાવલિંગી છે તે દેવાદિકની વૃદ્ધિ જોઈને મોહને પ્રાપ્ત થતા નથી. આ દેવાદિકની વૃદ્ધિ શુભ ભાવનું ફળ છે. શુભ ભાવ હેય તત્વ છે, છોડવા જેવું છે. જે વૃદ્ધિને ઈચ્છે છે એ જળને ઈચ્છે છે. જે વૃદ્ધિને ઈચ્છે છે એ સંસારને ઈચ્છે છે. જે વૃદ્ધિને ઈચ્છે છે એ દુઃખને ઈચ્છે છે. જે વૃદ્ધિને ઈચ્છે છે એ સવિકલ્પ દશાને ઈચ્છે છે. એ તો સંસાર છે. જો ગાથા 130. ખેચર સુરાદિક વિક્રિયાથી વૃદ્ધિ અતુલ કરે ભલે, જીન ભાવના પરિણત સુધીર લહે ન ત્યાં પણ મોહને. અર્થ: જીન ભાવના. જીન ભાવનાનો અર્થ શું છે? જીન એટલે રાગ દ્વેષ રહિત ભાવના. એટલે કે સમ્યક ભાવના થી રંગાયેલા જીવો કિન્નર, કે પુરુષદેવ, કલ્પવાસી દેવ અને વિદ્યાધર તેઓ દ્વારા વિક્રિયા રૂપે વિસ્તાર કરવામાં આવેલી અતુલ વૃદ્ધિઓથી મોહ પામતા નથી. કારણ કે સમ્યક દ્રષ્ટિ જીવો કેવા છે? ધીર છે, દ્રઢ બુદ્ધિ છે, એટલે કે નિસંકિત અંગના ધારક છે. શું કહે છે? જ્ઞાનીઓ એની સમ્યક ભાવના દ્રઢ છે. કેમ? તો કે જ્ઞાયક સ્વભાવ એને પ્રતીતમાં આવ્યો છે. જેને પ્રથમ વખત સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય અને અતિન્દ્રિય
જ્ઞાન અને સુખનો આસ્વાદ લીધો, એ અતિન્દ્રિય જ્ઞાન અને સુખના આસ્વાદ સાથે કોઈ વૃદ્ધિને કારણે મળતા સંયોગો એ સંયોગો તો ઇન્દ્રિય સુખ છે, પરમાર્થે દુઃખ છે. માટે મુનિઓ શુદ્ધતાનું ફળ મોક્ષની પ્રાપ્તિને ઈચ્છે છે, પણ પુણ્યના ફળમાં મળતી વૃદ્ધિઓ એને ઈચ્છતા નથી. જીન ભાવના કોને કહેવાય? જીન એટલે રાગ દ્વેષ રહિત. જેમનું શ્રદ્ધા અને જ્ઞાન રાગ દ્વેષ રહિત થયું છે. રાગ દ્વેષ રહિત પરિણામથી રંગાયેલા જ્ઞાનીઓ વિવિધ પ્રકારના દેવ થાય. કેમ? તો કે છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ શ્રેણી આરોહણ જેટલો પુરુષાર્થ ન ચાલ્યો અને દેહ વિલય થયો, તો મુનિપણામાં જેટલો શુદ્ધતાની સાથે શુભરાગ હતો, એ શુભરાગના ફળમાં દેવગતિના ઊંચા પદને પામે. ત્યાં વિક્રિયા વૃદ્ધિ મળે, અતુલ વૃદ્ધિઓ પ્રગટ થાય. પણ દેવગતિમાં પણ સમ્યક દર્શન પ્રાપ્ત હોવાથી મોહ રાગ દ્વેષ રહિત દશા થવાથી વૃદ્ધિના ફળમાં મળતા બાહ્ય સંયોગો, એ સંયોગોમાં સમ્યક દ્રષ્ટિઓને હું પણ કે મારાપણાનો ત્યાગ થયો છે, તેથી મોહ પામતા નથી. કારણ કે સમ્યક દ્રષ્ટિ જીવ ધીર છે. સમ્યક દ્રષ્ટિ જીવ કેવા છે? જ્ઞાયક સ્વભાવમાં સ્થિર છે. દ્રઢ બુદ્ધિ છે. એટલે કે જ્ઞાયક સ્વભાવ નું યથાર્થ શ્રદ્ધાન છે. એ જ્ઞાયક સ્વભાવનું શક્તિરૂપ સામર્થ્ય જેને પ્રતીત થયું, જેના જ્ઞાનમાં જ્ઞાયકનું સ્વરૂપ જણાણું, એવા સમ્યક દ્રષ્ટિ જીવો નિસંકિત ગુણના ધારક છે. હવે ભાવાર્થ. જેમનું જીન સમ્યક્ત્વ દ્રઢ છે, તેમના માટે એટલે જ્ઞાની માટે, સમ્યક દ્રષ્ટિ માટે સંસારની વૃદ્ધિનું ફળ શું?
બાહ્ય સંયોગ હોય તો અચેતન જળ ને પૂતગલ છે. જ્ઞાન અને સુખ રહિત સ્વભાવવાળા છે. એ ખરેખર જોવા જાઓ તો ઘાસના ટુકડામાં જેમ જ્ઞાન કે સુખ નથી, તેમ દેવોની રિદ્ધિ સિદ્ધિ એમાં પણ ક્યાંય જ્ઞાન કે સુખ નથી. જ્ઞાનીઓને તો પરમાર્થ કહેતા યથાર્થ, પરમાર્થ કહેતા સ્વાભાવિક, સુખની જ ભાવના છે. જ્ઞાનીને શું જોઈએ છે? આત્મિક સુખ, આત્મામાંથી પ્રગટ થતું સુખ, સુખ સ્વભાવમાંથી પ્રગટ થતું સુખ, અતિન્દ્રિય સુખ. બહારની રિદ્ધિ સિદ્ધિ રુધિને કારણે મળી તો વિનાશિક છે. જ્યારે મુનિ અર્યંત કે સિદ્ધ પદ પ્રાપ્ત કરે તો ત્યાં પ્રગટ થયેલું અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખ એ વિનાશિક નથી, અવિનાશી, સાદી અનંતકાળ સાથે રહેનારું. માટે મુનિઓને વાંછા હોતી નથી.